નમસ્કાર મિત્રો, નમસ્કાર. હું છું પ્રવીણ આસોદરિયા અને અમે એક નવી શરૂઆત સુડાવડ ગામથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. જેમનું અમારું એક નવું સ્લોગન છે, કિસાન સે કિચન તક, એટલે કે ખેડૂતથી રસોડા સુધીનો એક અમારો નવો કન્સેપ્ટ છે. મિત્રો, આપ સૌ મને ઓળખો છો અને હું હંમેશા ખેડૂતોને કહું છું કે ખેડૂત હવે પેકિંગ કરે, પ્રોસેસ કરે. જે પ્રોડક્શન આવ્યું છે એનું જો પેકિંગ પ્રોસેસ કરશો તો જ તમે પ્રાઇઝ એટલે કે કિંમત નક્કી કરવાના અધિકારી બનો છો. ખેડૂતોની કાયમ વાત સાંભળવા મળે છે કે પકવીએ અમે, પાણી અમે વાળીએ, વાવણી અમે કરીએ, મોસમ અમે કરીએ, ખેતરમાં ટાઢ તડકો ને વરસાદ અમે વેઠીએ. જ્યારે 4 મહિને માલ તૈયાર થાય ને માર્કેટ યાર્ડમાં લઈને જઈએ ત્યારે એના ભાવ કોઈ બીજા નક્કી કરે છે. આ છે ખેડૂતોની સમસ્યા. જ્યારે દુનિયાભરમાં ટાચણીથી માંડીને તોપ સુધીની જે કાંઈ મશીનરીઓ કે ઉદ્યોગ કે જે ધમધમે છે વેપાર, એ એના ઉત્પાદકો એના ભાવ નક્કી કરે છે એના પડતરના આધારે પોતાના નફા ચડાવીને. જ્યારે દેશમાં એકમાત્ર ખેડૂત એક એવો વર્ગ છે જે મારીને તમારી રોજિંદી જરૂરિયાત છે, જેના વગર ચાલવાનું નથી, ભોજન વગર, એવું રાયથી માંડીને ફળોનો રાજા કેરી સુધી 250 કરતાં વધુ ખેત પેદાશોનું ઉત્પાદન કરે છે. તેમ છતાં તેના ભાવ ખરીદનારો નક્કી કરે છે. અને એટલે જ હું કાયમ કહેતો હતો ને, હવે મારા ગામ સુડાવડમાં અમારા 2-4 ખેડૂત મિત્રો તૈયાર થયા છે જે પેકિંગ કરવાની શરૂઆત કરી છે ને એની વાત મારે તમને કહેવી છે. મારી સામે ઊભેલા ખેડૂત છે, સુડાવડ ગામના પ્રગતિશીલ ખેડૂતોની માં એમની ગણતરી થાય, કોઠાસૂજવાળા ખેડૂત છે અને કંઈક નવું કરવા માટે જાણીતા છે એવા ચીમનભાઈ વેકરિયા, ભવાની ફાર્મ, એમનો પહેલાં આપણે પરિચય લઈએ. અને એમણે જે દેશી મરચું અને રેવા મરચાંનું આ વર્ષે જે ઉત્પાદન કર્યું છે એમની વિગતો મેળવશું અને પેકિંગ સુધી અને વેચાણ સુધીના ભાવ સુધીની વાતો મારે તમારા સામે મૂકવી છે. ચીમનભાઈ ગોરધનભાઈ વેકરિયા મારું નામ, ગામ સુડાવડ, ભવાની ફાર્મમાંથી બોલું છું. મરચાં વાવ્યા છે 8 વીઘાના, બરોબર છે. એ દેશી વાવ્યા છે, 2 વીઘાના રેવા છે, બાકી 6 વીઘાના દેશી મરચાં છે. આપણે શું આ મરચાંનો પાવડર કર્યો છે, 300 રૂપિયા કિલો વેચવાનો છે, બરાબર. આ મરચાં હારા કમ્પ્લીટ કરીને આવા સુપર ક્વોલિટી, હારા ક્વોલિટી દળાવવાના છે. આ બધી વિનાટ કરીને બહાર નાખી દેવાનું છે, બરાબર. આ વસ્તુ કોઈ ભેગું દળવાનું નથી. મિત્રો, એમણે જે બોલે છે એ નહીં, એમણે વાસ્તવિકતા કરી છે. દાખલા તરીકે અહીંયા જે અત્યારે મરચું સુકાઈ રહ્યું છે આ ખેતરમાં, અને મારે જે તમને વિનાટ મરચાંનો ઢગલો દેખાડવો છે, આ જે મરચું સુકાઈ ગયું છે પણ સફેદ મરચું થઈ ગયું છે, જેમાં કલર ન હોય, ક્વોલિટી ન હોય, એવા એમણે લગભગ 20થી 25 મણ મરચું અલગ તારવી દીધું છે. આ દેશી મરચું છે, એ ઢાંકેલું છે અત્યારે. અને આ ખેતરમાં તમે જે જોઈ રહ્યા છો એ મરચું અત્યારે સુકાઈ રહ્યું છે. એમાંથી વિનાટ થશે, ક્વોલિટી બનશે અને પછી એ પાવડર છે. હું આપને પાવડર પણ જો લાલ ચટક જેવો એ અત્યારે આ બેગમાં જે ભર્યો છે એ બતાવી રહ્યો છું. એકદમ સુપર ક્વોલિટી છે અને ખાતરીબંધ મરચું છે. હા મિત્રો, આ એક વાત આપને જણાવી દો કે ઓર્ગેનિક નથી પણ શુદ્ધ છે અને એ ખેડૂતના ખેતરેથી પકવેલું સીધું મરચું છે. ખેડૂત પોતે પેકિંગ કરતો થાય અને ખેડૂત જ્યારે વેપારીની એક દિશા એટલે કે સીધું વેચાણ કરતો શીખે, એ હું પ્રયાસ કરી રહ્યો છું. ગુજરાતના અનેક ખેડૂતોને આ પ્રયાસમાં જોડવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે અને એ ખેડૂતો જોડાણા છે. પણ મારા ગામની અંદર હું કાયમ કહેતો હોઉં છું કે પેકિંગ કરો તો જ તમે તમારા કિંમત નક્કી. આ વર્ષે મને જણાવતા આનંદ થાય છે કે મારા ગામના 3 જેટલા નવયુવાનોએ ભલે ઓર્ગેનિક કે પ્રાકૃતિક કૃષિ નથી કરી, પણ પોતાની ખેત પેદાશને એવું એક પ્લેટફોર્મ અને એક નામ આપ્યું છે અને બજારમાં એમણે પગ મૂક્યો છે અને એમને સારી સફળતા મળી છે. ચંદુભાઈ પાનસુરિયા છે, જેઓએ પોતાનું જીરું પેકિંગ કરી અને 450 રૂપિયા કિલોએ વેચાણ કર્યું છે. એવા જ બીજા ખેડૂત છે અશોકભાઈ સેલલિયા, જેઓ હીરાના ધંધામાં હતા અને પછી ખેતી સંભાળી છે. એમણે પણ મરચાંનું વાવેતર કર્યું હતું અને 2700 કિલો જેટલું એમણે મરચું પાવડર વેચ્યો છે. ચીમનભાઈ વેકરિયા તમારી સામે છે, એમણે 8 વીઘાનું વાવેતર કર્યું છે. લગભગ સરેરાશ એને 18થી 20 મણનું ઉત્પાદન આવશે મિત્રો. અને એ મરચું એમણે બધું દળાવવા માટે શરૂ કરી દીધું છે. વેચાણમાં એમણે શરૂઆત કરી દીધી છે. હવે આપણે એમને પૂછીએ કે તમે કયા ભાવે વેચો છો અને ગુજરાતના કોઈ પણ ખૂણે આપનું મરચું જ્યારે કોઈને જોતું હોય તો કેવી રીતે પહોંચાડો છો? આપણે શુદ્ધ અને ચોખ્ખું, જે ખરાબ મરચું બહાર કાઢીને જે ચોખ્ખું જે દળાવવાનું છે એ 250 રૂપિયા કિલો આપીએ છીએ.
મિત્રો 250 રૂપિયે કિલો મરચું એમનું આપણા સુધી પહોંચી જશે. એમને આપણે વિનંતી કરીએ કે તમને ઓર્ડર નોંધાવવા માટે અથવા તો તમારું મરચું મંગાવવા માટે તમારો મોબાઈલ નંબર બોલી જાઓ. 98 798 23 7 75. ફરી એક વખત બોલી જાઓ. 98 798 23 7 75. બીજું બગસરા મોટર ભવાની મોટર વેડિંગ છે, ત્યાંથી પણ માલ મળી જશે. પછી સુરત કે અમદાવાદ ક્યાંય પણ આપણે મોકલેલું હોય તો એ પણ ત્યાં જાણ. ત્યાંથી મોકલેલું છે. અચ્છા, મોટા શહેરોની અંદર સીધું લોકોને કોઈને જોતું હોય તો મોબાઈલ નંબરથી તમે મંગાવી શકો છો. અને મિત્રો, બગસરાની અંદર ભવાની મોટર વેડિંગ પોલીસ સ્ટેશનની નજીકમાં છે, ત્યાં પણ આ મરચું પાવડર મળી જશે. ધન્યવાદ.